અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની મંગલમ સોસાયટીમાં ગલ્લો ચલાવતી મહિલા પાસે સિગારેટ અને ગુટખા લેવા બહાને બાઇક ઉપર આવેલા 3 ઇસમો મહિલાના ગળામાંથી ₹1,70,000ની સોનાની ચેન લઈ ભાગી છૂટ્યા હતા। જોકે બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આ ઇસમોને ધરપકડ કરી અને સોનાની ચેન અને બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના અંદાડા ગામની મંગલમ સોસાયટીમાં રહેતી નીરુબેન રણજીતસિંહ પઢિયાર પોતાના ઘરના પાછળના ભાગે પાન પડીકીનો ગલ્લો ચલાવી જીવન નિર્વાહ કરે છે। ગત તારીખ 15 માર્ચના રોજ વહેલી સવારે તેઓ ગલ્લો ખોલી રહ્યા હતા ત્યારે મોટરસાયકલ ઉપર 3 અજાણ્યા યુવકો આવ્યા હતા। તે પૈકી એક યુવક સિગારેટ અને ગુટખા લેવાના બહાને ગલ્લા ઉપર આવ્યો હતો અને ઓનલાઈન પેમેન્ટ કરવાની વાત કરી મોબાઈલ સ્કેનર તરફ મહિલાનું ધ્યાન ભટકાવ્યું હતું। દરમિયાન અચાનક તેણે નીરુબેનના ગળામાં પહેરેલી પેન્ડલ સાથેની ₹1,70,000ની કિંમતની આશરે 1.25 તોલાની સોનાની ચેન તોડી લીધી હતી અને વિરોધ કરતા મહિલાના ગળાના પાછળના ભાગે ઈજા પહોંચાડી હતી। મહિલાએ બૂમાબૂમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં 3 બાઇક સ્થળ ઉપર જ મૂકીને ભાગી છૂટ્યા હતા। નીરુબેન પઢિયારે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરતા મળેલી માહિતીના આધારે ગણતરીના કલાકોમાં રોહન મુકેશભાઈ પટેલ, મનકુમાર તુકારામ વેકેટર તથા સુમિત રમેશભાઈ વસાવા અને શુભમ સંજય પરિહારની ધરપકડ કરી તેઓ પાસેથી સોનાની ચેન અને મોટરસાયકલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।